બાળકો ચેપ્ટર 3 એક પરિમાણમાં ગતિ આપણું પૂરું થયું અથવા સુરેખપથ પર ગતિ એ પૂરું થયું. હવે છેલ્લા અમુક વર્ષોમાં પૂછાયેલા નીટ અને જેડબલઈ મેન અને નીટમાં પૂછાયેલા એમસીક્યુ કરીએ. તો નીટમાં પૂછાયેલા ત્રીજા ચેપ્ટરના ઘણા મળશે, પણ જેડબલઈ મેનમાં મોટા ભાગના ચોથા ચેપ્ટરમાં છે. એટલે એમાંથી આપણને છેલ્લા વર્ષોના અમુક જ ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટરના મળશે. એટલે કોમ્પિટિટિવમાં આપણે આ બે લઈ લઈએ. અને આપણે ચેપ્ટરની શરૂઆતથી જ કોમ્પિટિટિવ લેવલની શરૂઆત કરી દીધી હતી, કારણ કે હું તમને જે હોમવર્ક આપતો હતો એ હોમવર્ક એ ગુજરાત બોર્ડે જે આ પ્રશ્ન બેંક બહાર પાડેલી છે એમાંથી આપણે આપતા હતા, મોટા ભાગે આમાંથી અને દર્પણમાંથી. તો આ પ્રશ્ન બેંકમાં નીટ, જેડબલઈ, એઆઈપીએમટી, ગુજકેટ આ બધા માટે છે. એટલે આમાંથી તમને આ ચેપ્ટરના ઘણા એમસીક્યુ હોમવર્કમાં આપેલા છે. એટલે જો તમે વ્યવસ્થિત કરેલા હશે તો ઇનડાયરેક્ટલી જ આપણે કોમ્પિટિટિવ લેવલની પ્રારંભિક તૈયારી તો ચાલુ કરી દીધી છે આમાં. ચાલો હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન અમુક કરાવીએ અને અમુક આના ક્વેશ્ચન તમને હું હોમવર્કમાં આપીશ. નીટમાં પૂછાયેલા અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ, અમુક અહીંયા કરાવીએ, કારણ કે સમય મર્યાદા હોય એટલે બધું જ થાય એવું પોસિબલ નથી. ચાલો, એક કણનો વેગ એટલે તમને અહીં વેગ આપેલો છે અને એમસીક્યુ છે એટલે બહુ વિગત નહીં લખીએ. ચાલો, વેગ આપેલો છે એટી પ્લસ બીટી સ્ક્વેર, જ્યાં એ અને બી અચળાંક છે. તો આ કણે 1 સેકન્ડ થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર, એટલે તમારે શું જોઈએ છે? t1 બરાબર 1 સેકન્ડ થી t2 બરાબર 2 સેકન્ડમાં કાપેલું અંતર જોઈએ છે. ચાલો, આપણે આટલું જોઈએ છે, 1 સેકન્ડ થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર. ચાલો, હવે તમે જુઓ, તમને અહીં વેગ સૂત્ર આપેલું છે અને જોઈએ છે અંતર. તો મેં તમને સમજાવેલું છે કે અંતર પરથી વેગ જોઈતું હોય તત્કાલીનો તો સંકલન કરવું પડે, અને વેગ પરથી પ્રવેગ જોઈતો હોય એટલે આ ક્રમમાં જો તમારે જવાનું હોય તો સંકલન કરવું પડે. પણ એના કરતા ઉલટા ક્રમમાં જવાનું હોય, વેગ સૂત્ર આપેલું છે અને અંતર કે સ્થાનાંતર જોઈએ, બરાબર? તો તમારે ચાલો, અંતર આપ્યું છે ને વેગ લેવાનું છે તો વિકલન, વેગ આપ્યું છે ને પ્રવેગ મેળવવાનું છે તો વિકલન. પણ ઉલટા ક્રમમાં જવું હોય, વેગ આપેલું હોય અને અંતર મેળવવું હોય તો શું કરવું પડે? સંકલન. એવી જ રીતે પ્રવેગ આપેલું હોય અને વેગ મેળવવો હોય તો બી સંકલન કરવું પડે. ચાલો, તો અહીંયા તમે જુઓ, વેગ આપેલું છે અને અંતર કે સ્થાનાંતર જોઈએ છે તો શું કરવું પડે? સંકલન. ચાલો, v નું પેલા અંતર વાળું સૂત્ર લખી દો, અંતર કે સ્થાનાંતર. એટલે આપણને ખબર છે v એટલે શું? dx by dt. ફિઝિક્સમાં તમને સંકલન ક્યારે કરવું, વિકલન ક્યારે કરવું, ખાસ કરીને આ ચેપ્ટરમાં અંદાજ આવવો જોઈએ. આપેલું છે આ મેળવવાનું તો વિકલન, વેગ આપેલો છે પ્રવેગ મેળવવાનો તો વિકલન, પણ વેગ આપેલું છે અને અંતર મેળવવાનું છે તો સંકલન. અહીંયા આવી પરિસ્થિતિ આપણી આવે છે. ચાલો, તો v બરાબર dx by dt is equal to at પ્લસ dt સ્ક્વેર. ચાલો, dt આ બાજુ ગુણાકારમાં જશે એટલે તમારું પદ આવે dx બરાબર, અને ચાલો at બંને પદ સાથે ગુણાકારમાં જાય, આ dt એટલે at ઇન્ટુ dt સ્ક્વેર, at પ્લસ dt સ્ક્વેર ઇન્ટુ dt. ચાલો, બંને સાથે ગુણાશે ને એટલે આ તમારું પદ શું આવે? માટે dx ચાલો is equal to at into dt plus b t સ્ક્વેર into dt. ચાલો, હવે x અંતર એની બાજુમાં d કોનો સંકેત છે? વિકલન. એને કોણ દૂર કરે? સંકલન. તો શું લખશું? એટલે પહેલેથી જ ડિસાઇડેડ હતું કે આમાં સંકલન કરવું પડશે. ચાલો, બંને બાજુ સંકલન લેતા, સંકલન લઈએ તો આ તમારું સંકલન વિકલન ને કાઢ નાખે એટલે આ બાજુ ડાયરેક્ટ x કહી દો. આ બાજુ તો સંકલન નું ચિહ્ન ક્યારે આપવું પડે?
હદ આપી હોય તો આમાં તો હદ આપી નથી, હદ આપી છે પણ સમયની, એટલે આ બાજુ. જો આ બાજુ અંતરની હદ આપી હોત ને તો અહીંયા લખવું પડે. ચાલો, અચળ વસ્તુ સંકલનની બહાર આવી જાય એટલે આમાંથી શું બહાર આવશે? એ. અને ચાલો, સંકલન ટી ડીટી અને સંકલનની હદ, તમારે આ બાજુ સમયની હદ આપવાની. પ્રારંભિક સમય નીચે લખાય ને અંતિમ સમય ઉપર, એટલે અહીંયા લખશું 1, અહીંયા લખશું 2. ચાલો, થશે આટલું 1 અને 2, બરાબર. તો હવે તમારું આ પદ શું થશે? આમાંથી અચળ વસ્તુ બી બહાર આવી જશે. ચાલો, સંકલન કોનું થશે? t² × dt અને હદ આપો 1 અને ઉપર 2. ચાલો, થશે આટલું. તો હવે તમારું આ પદ શું આવે? એ. હવે સંકલનનું સૂત્ર તમને આવડવું જોઈએ. ચાલો, સંકલનનું સૂત્ર કયું છે? તો ઇન્ટિગ્રેશન ઓફ xn dx. તો આનું તમને સંકલન ખબર છે, xn⁻1 ઓરિજિનલ ઘાતાંકમાં 1 ઉમેરાય, એ ઉમેરાય છે આના માટે, અને જે ઘાતાંક આવે તે નીચે લખવાની. ચાલો, આના પરથી જવાનું, બરાબર. ચાલો, તો શું કરશું? અહીંયા ચલિત પદ x ની જગ્યાએ t છે એટલે t ના સ્વરૂપમાં બી આવી શકે, કોઈ બી ચલિત પદ ના. આની કઈ ઘાતાંક નથી એટલે 1. ચાલો, તો સંકલન શું આવશે? t⁻, ઓરિજિનલ ઘાતાંક 1 માં એડ કરો એટલે t⁻1 + 1 ડાયરેક્ટ કરી દો, આવડશે ને? 2. અને જે ઘાતાંક આવે તે નીચે લખવાની, અને હદ લોઅર લિમિટ નીચે લખવાની અને ઉપરનો સમય ઉપર લખવાનો. ચાલો, આમાંથી કોમન શું સોરી, સંકલનની બહાર બી. ચાલો, આનું સંકલન ઓરિજિનલ ઘાતાંક 2 છે તો 2 માં 1 એડ કરો એટલે 3, અને જે ઘાતાંક આવે તે નીચે લખવાની, અને હદ આપો 1 અને 2. ચાલો, હવે સંખ્યા હોય તો, કારણ કે તમારે જે હદ આપવાની એ બધું ચલિત પદ ટી ની જગ્યાએ, સંખ્યામાં તો કઈ ન થાય એટલે સંખ્યા બહાર કાઢી લ્યો. ચાલો, 2 છેદમાં છે તો આ છેદમાં બહાર આવશે, એટલે કોના છેદમાં લખાશે? એના છેદમાં 2. ચાલો, કૌંસમાં બાકી શું રહેશે? t², અને સંકલનની હદ 1 2 2. ચાલો, પ્લસ બી, અને છેદમાં કેટલા બહાર લઈ લેશું? 3, અને બાકી રહેશે t³ અને 1 2 2. ચાલો, આ તમારું પદ આવે a/2. હવે સંકલનની હદ આપો, વચ્ચે માઇનસ આપજો. હવે સંકલનની હદ કેવી રીતે આપવી એ આપણે સમજાવેલું હતું કે તમારું જે ચલિત પદ છે તેની જગ્યાએ હદ આપવાની. એટલે આપણે પહેલા ટી ની જગ્યાએ કેટલા મૂકશું? 2, અને ટી ને જે ઘાતાંક 2 હતી તે હવે આની જગ્યાએ 2 મૂકવાનું એટલે એની 2 ઘાત. ચાલો, હવે ટી ની જગ્યાએ કેટલા મૂકશું? 1, અને એને કેટલી ઘાતાંક હતી? 2. ચાલો, થશે આટલું, આની 2 ઘાતાંક. ચાલો, હદ અપાઈ ગઈ. હવે બીજું પદ b/3. ચાલો, સંકલનની હદ આપો, અને હદ આપી દો એટલે મોટા કૌંસની જગ્યાએ નાનો કૌંસ કરી નાખો તો ચાલે. ચાલો, વચ્ચે શું કરશું? માઇનસ, વચ્ચે માઇનસ. ચાલો, પેલા પદમાં અને ટી ની જગ્યાએ જે મૂકો એની ઘાત 3 તો રાખવાની. ટી ની જગ્યાએ પેલા શું મૂકશું? 2, એટલે 2 નો ઘન માઇનસ. હવે ટી ની જગ્યાએ કેટલા મૂકો? એટલે એની ઘન તો રાખવાનું જ. હવે પેલા ટી ની જગ્યાએ 2 મૂકવાનો એટલે 2 નો ઘન, પછી ટી ની જગ્યાએ 1 મૂકો તો 1 નો ઘન. ચાલો, આ કૌંસ પૂરો કરી નાખીએ. એટલે હવે તમારું આ પદ શું આવશે? a/2. ચાલો, 2 નો વર્ગ 4, -1, 1 નો વર્ગ 1. ચાલો, પ્લસ b/3, 2 નો ઘન 8, 2 દુ 4 દુ 8, માઇનસ 1 નો ઘન 1. ચાલો, તો આપણો જવાબ શું આવે છે? અહીંયા લખી દઈએ. ચાલો, તો આપણો ફાઇનલ જવાબ આવે માટે x બરાબર 4 માંથી 1 જાય એટલે 3, એટલે પેલું પદ આવે 3a/2 અથવા 3/2a, અને બીજું પદ આવે 8 - 1 એટલે 7, એટલે 7/3 × b. ચાલો, આ આપણો કોમ્પિટિટિવમાં JEE ને નીટમાં પૂછાયેલા છે એટલે ક્વેશ્ચન થોડા ભારે હશે હો.
આ દરેકમાં તમારે લોજિક તો લગાડવું જ પડશે, થોડાક ભારે હશે. ચાલો, એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ, ચાલો વેગ સૂત્ર આપેલું છે, vx is equal to બીટા અને બીટા વચાઈ x રેસ ટુ -2n અનુસાર બદલાય છે. આનું સંકલન વિકલન થોડું ભારે થશે એટલે સંકલન વિકલનના વિડીયો લેક્ચર જોઈને બરાબર તૈયારી કરજો. જ્યાં બીટા અને એન અચળાંક છે, એટલે બીટા અને એન અચળાંક છે. ચલિત પદ કયું? x, અને બે તો અચળાંક અચળ સંખ્યા છે તો આપણે ખબર પડે. ચાલો, તો શોધવાનું શું છે? x એ કણનું સ્થાન દર્શાવે છે. x ના વિધેય તરીકે કણનો પ્રવેગ. હવે x ના વિધેય તરીકે કણનો પ્રવેગ એટલે શું? તમારે શોધવાનું તો પ્રવેગ જ, પણ એ પ્રવેગના સૂત્રમાં જમણી બાજુ x વાળું પદ ગમે ત્યાં આવવું જોઈએ. તો આને શું કહેવાય? x ના વિધેય રૂપે આપણે પછી x નું વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, -2/n ઘાત કઈ બી હોય, x ને કઈ બી હોઈ શકે, પણ x આવવું જોઈએ. તો આને શું કહેવાય? પ્રવેગને x ના વિધેય રૂપે દર્શાવ્યું કહેવાય. ચાલો, આપણે આ શોધવાનું છે. હવે શું આ સૂત્રમાં તમને કઈક નવીનતા લાગે છે? તો ઘણી જ નવીનતા છે. પ્રવેગ શોધવાનું ને, પ્રવેગ એટલે v નું t ની સાપેક્ષે વિકલન થાય કે નહીં? પ્રવેગ એટલે શું? v નું t ની સાપેક્ષે વિકલન. ચાલો, તો પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. તમને જરાક વિચાર બી આવશે કે ભાઈ જગ્યા કેમ છોડે છે, તો એ હમણાં ખબર પડી જશે. ચાલો, પ્રવેગ એ એટલે શું? પ્રવેગ શોધવાનું ને, તો બાજુનું x લખવાની જરૂર. આ x તો શું બતાવે કે v x નું વિધેય છે એવું બતાવે. ગણતરી વખતે આ x લખવા, આ બાજુ લખવું પડે હો, આ લખવાની જરૂર નથી. ચાલો, dv/dt લખવું હોય તો મને વાંધો નથી. હવે કન્ફ્યુઝન અહીંયા છે. જુઓ, તમે આમાં શું કર્યું? x નું t ની સાપેક્ષે વિકલન. આ પદ જુઓ ને, તો પેલી બાજુ t હોય તો વિકલન થાય ને. હવે મુશ્કેલી ક્યાં છે કે પ્રવેગ મેળવવા માટે v નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે, પણ મુશ્કેલી ક્યાં છે કે આ સૂત્રમાં t જ ક્યાં છે? t નથી. ચાલો, પેલી જ મુશ્કેલી આ. એટલે જોજો, આખો તદ્દન નવો પ્રકાર અને થોડું ભારે. એટલે તમે વિકલન ક્યારે કરી શકો? દાખલા તરીકે x વાળું સૂત્ર, ધારો કે તમને v સૂત્ર આપેલું છે અને v સૂત્રમાં આ બાજુ 3t² ને કંઈ બી હોય, તો તમે આમાં v નું t ની સાપેક્ષે વિકલન કરી શકો, કારણ કે પેલી બાજુ t છે. પણ જો આ બાજુ t ન હોય, t હોય જ નહીં આખા સૂત્રમાં ક્યાંય, તો તમે એ સૂત્રમાં v નું t ની સાપેક્ષે વિકલન ન કરી શકો. એટલે આ સૂત્રમાં મુશ્કેલી ક્યાં આવશે? આપણે પ્રવેગ માટે v નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે, પણ આ બાજુ t જ નથી. તો હવે મુશ્કેલી. ચાલો, તદ્દન નવા કન્સેપ્ટનો MCQ. ચાલો, હવે શું કરશું? જુઓ, મને એક વસ્તુ કહો. ચાલો, આમાં ચલિત પદ કયું છે? t નથી. t ની બદલે કયું છે? x. તો v નું કોની સાપેક્ષે વિકલન કરી નાખો? x ની સાપેક્ષે. એટલે dv/dx. ચાલો, dv/dx. હવે d તમારું અચળ પદ, આ બી અચળ. એ અચળ પદ x ચલિત પદ સાથે ગુણાકારમાં છે એટલે બીટા, એમનું એમ જ લખાશે, બીટા. ચાલો, નિયમ મુજબ આનું વિકલનમાં નિયમ મુજબ શું થાય? ઘાતાંક આગળ આવે. આખે આખું અચળ છે, ઘાતાંક અચળ કહેવાય. n બી અચળ સંખ્યા ને, ધારો કે n 5 હોય તો ઘાતાંક 5 તો 10 થઈ ગઈ ને. ચાલો, અને નિયમ મુજબ ઓરિજિનલ ઘાતાંક 2n -2n માંથી -1 બાદ થાય. ચાલો, આટલું થઈ જાય પછી વિકલન કોનું કરવું પડે? તો પછી વિકલન આવશે dx/dx. આધારનું વિકલન ને, એટલે વિકલન વાળું પદ કયું આવશે? ચાલો, આ બાજુ જેવી રીતે ચલિત પદ v હતું તો dv/dx આવ્યું. આ બાજુ x છે તો dx, અને કોની સાપેક્ષે? dx ની સાપેક્ષે. કેવી રીતે આવે તો ખબર પડે છે ને? જો ન ખબર પડે તો ફરી એકવાર કહું, એક સ્ટેપ લંબાવી દઉં. જુઓ, ચાલો, આપણે લેવાનું છે dv/dx.
ફરી એકવાર આ સમજાવો. ચાલો આપણે લેવાનું છે v નું x ની સાપેક્ષે વિકલન એટલે dv બાય dx. ચાલો d બાય dx અને કોની જગ્યાએ કિંમત મૂકશું? v ની જગ્યાએ શું મૂકશું? બીટા x રેસ ટુ માઇનસ 2n. ચાલો વિકલન કરો. બીટા અચળ પદ એની સાથે x ગુણાકારમાં છે એટલે બીટાનું સંકલન એનું એ જ વિકલન એ જ રહેશે. અચળ વસ્તુનું વિકલન એનું એ જ. ચાલો આના વિકલનમાં નિયમ મુજબ ઘાતાંક -2n આગળ આવે. ઓરિજિનલ ઘાતાંક બધું ગુણાકારમાં કરતું જવાનું. ઓરિજિનલ ઘાતાંક 2n -2n માંથી એક બાદ કરો, સંકલનમાં ઉમેરાય, આમાં બાદ થાય અને ત્યારબાદ હવે વિકલન આવશે dx બાય dx. ચાલો dx બાય dx કેન્સલ થઈ જાય તો તમારું આ સાદુરૂપ આવે -2n બીટા, બધું ગુણાકારમાં જ છે. -2n બીટા x રેસ ટુ -2n -1. ઘણું જ ભારે MCQ છો, તમે આ પહેલી જ વાર જોયું છે એટલે બરાબર તૈયારી કરજો. અને સૌથી વધારે સબ્જેક્ટ ભારે હોય તો ફિઝિક્સ, એટલે તમે કેમિસ્ટ્રી અને મેથ્સમાં જેટલી તૈયારી કરો છો, કારણ કે મેથ્સમાં નકરું કાઉન્ટિંગ હોય, ગણતરી વાળો પોર્શન હોય, કેમિસ્ટ્રીમાં મોટા ભાગે થિયરિકલ પોર્શન હોય, ફિઝિક્સમાં જેટલી થિયરી હોય એની સામે એટલા દાખલા હોય. એટલે પહેલા બંને સબ્જેક્ટ કરતા આમાંથી તમારે આ સબ્જેક્ટ માટે 1.5 કે 2 ગણો ટાઈમ વધારે ફાળવવો પડશે. એટલે કેમિસ્ટ્રી મેથ્સ તમે દિવસમાં 2 કલાક તૈયારી કરતા હોય તો આને 4 કલાક તૈયારી કરશો ત્યારે જ આમાં એના જેટલા માર્ક આવશે. એટલે કારણ કે આમાં તમને દર વખતે નવું નવું જોવા મળશે અને તમારી પાસે જે રેફરન્સ બુક હોય એમાંથી મેક્સિમમ MCQ ની તૈયારી કરો. હું તમને MCQ કરાવી દઉં તમને આવડી જાય એવું પોસિબલ નથી, તમારે જાતે બી કરવું પડશે. ખ્યાલ આવે છે? એટલે બને એટલા મેક્સિમમ MCQ ની તૈયારી કરો ત્યારે તમને આ બધા કન્સેપ્ટ બરાબર ક્લિયર થશે. ચાલો હવે આપણે પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ એટલે dv બાય dt ને, પણ અહીંયા આપણને મળ્યું છે dv બાય dx. તો આપણે શું કરશું? અંશ અને છેદમાં dv બાય dt છે ને, અંશ અને છેદમાં dx વડે ગુણી દો. ચાલો અંશ અને છેદમાં dx વડે ગુણી દો. હવે તમારી પાસે dv બાય dx, તો આની જોડ બનાવો, આને ભેગું કરો, બરાબર. અને બીજી આની જોડ બનાવો, આની જોડ બનાવો. ચાલો એટલે તમારું પદ શું થવાનું? dv અને આ MCQ રિવાઇઝ કરીને 2-3 વખત જોજો ત્યારે ખ્યાલ આવશે. dv બાય dx અને બાકી રહેશે dx બાય dt. આ dx બાય dt ને શું કહેવાય? dx બાય dt વેગ કહેવાય ને, એટલે વેગ. ચાલો એટલે આ તમારું વેગ આવી ગયું અને dv બાય dx ની જગ્યાએ ઉપરથી મૂકી દો. જુઓ આપણે શું કરવાનું ખ્યાલ આવે છે? આની જગ્યાએ છે ને, આની જગ્યાએ તમારે આવેલી કિંમત મૂકવાની છે, આવેલી કિંમત. ચાલો તો dv બાય dx ની જગ્યાએ શું મૂકશું? -2n બીટા x રેસ ટુ -2n -1 અને dx બાય dt એટલે શું? v કે v ઓફ x. ખાલી v મૂકી દો તો વાંધો નહીં. હવે પાછી ઉપર v થી કિંમત મૂકો. હવે પાછી તમારે શું કરવાનું? અહીં કોની કિંમત મૂકવાની છે? અહીંથી ચાલો v ની કિંમત એડ કરો, મૂકી દો v ની કિંમત. એટલે તમારું આ પદ શું થશે? માટે પ્રવેગ a બરાબર -2n બીટા x રેસ ટુ -2n -1 અને v ની જગ્યાએ શું મૂકશું? બીટા x રેસ ટુ -2n. ચાલો બધી જ દરેકે દરેક પદ ગુણાકારમાં છે એટલે ગુણાકાર કરતા જાઓ. -2n, ચાલો એક એક પદ લેતા જાય. -2n પછી આનો વારો બીટા ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર, કારણ કે આધાર સરખો એટલે ઘાતાંકનો સરવાળો કર્યો ને 1 ને 1 2. એવી જ રીતે x નો આધાર સરખો. ચાલો x નો આધાર સરખો તો એનો ઘાતાંકનો સરવાળો થાય એટલે
x રેસ ટુ -2n -1 સરવાળો એટલે પ્લસ, અને આની ઘાતાંક જે છે તે કાઉન્સમાં લખજો -2n. ચાલો પ્લસ માઇનસ માઇનસ એટલે ડાયરેક્ટ લખી દો તો બી તમને આટલું તો આવડતું જ હશે. ચાલો તો પ્રવેગ એ બરાબર શું થાય? -2n બીટા સ્ક્વેર x રેસ ટુ -2n 2n એટલે સરવાળો એટલે -4n -1. ચાલો આ તમારો જવાબ. ચાલો હતો ને એક ભારે એમસીક્યુ. નીટ અને JEE માં આ લેવલના એમસીક્યુ તો આવશે જ. એટલે કયો ઓપ્શન તમારો આવે છે? આમાં બી ઓપ્શન બી. ચાલો શું કીધું વાંચો. એ કણનું સ્થાનાંતર x એ સમય t સાથે. ચાલો તમને સ્થાનાંતર સૂત્ર આપેલું છે t બરાબર √x. ચાલો √x+3 જેવો સંબંધ ધરાવે છે, જ્યાં x મીટર અને t સેકન્ડમાં છે, તો આ કણનો વેગ 0 બને ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થશે? એટલે જ્યારે વેગ 0 બને, બરાબર, વેગ 0 બને ત્યારે તેનું સ્થાનાંતર શોધવાનું. અને x એ સ્થાનાંતર છે લખેલું છે, જો કણનું સ્થાનાંતર x. વેગ 0 બને એ વખતનું સ્થાનાંતર x શોધવાનું છે. ચાલો નીટ 2013. હવે આપણે શું કરીએ, આમાં તમને શું અલગ, તમે જે સૂત્ર લેતા એ સૂત્ર તમારા આ રીતના આવતા, ખબર હોય તો 3t² ને +2t ને આવું આવતું ને, બરાબર ને? તો તમારે વેગ માટે વિકલન કોનું કરવું પડે? વેગ એટલે શું? dx/dt ને. તો પેલા x વાળા સૂત્રને કરતા તો બનાવો, x વાળા પદને. એટલે આમાં જે લોકોને એટલું લોજિક થઈ ગયું કે મારે x ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એનો દાખલો તરત બેસી જાય. ચાલો સૂત્રનો કરતા બનાવો એટલે આ તમારું પદ શું આવે? √x ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જાય એટલે બાદબાકીમાં, એટલે t-3. ચાલો t-3 આને ભેગું ગણી લઉં. હવે તમારે x જોઈએ એટલે અહીંયા વર્ગમૂળ છે, દૂર કરો, કારણ કે જો x હશે ને તો આપણને v લેવા માટે dx/dt થશે. એટલે અહીંયાથી વર્ગમૂળ દૂર કરો તો બંને બાજુ શું કરો? વર્ગ કરો. ચાલો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા. ચાલો બંને બાજુ વર્ગ કરીએ તો આ બાજુ √x નો વર્ગ અને આ બાજુ t-3 નો વર્ગ. ચાલો તો √x નો વર્ગ એટલે x. અને હવે આનું વિકલન તમને સરળતાથી આવડે એ માટે અવયવ પાડી દો. ચાલો એટલે t² -6t થશે ને, 3 × 6 +3 નો વર્ગ 9. ચાલો વેગ 0 થાય એ સમય શોધી લ્યો. ડાયરેક્ટ લખીએ છીએ. વેગ એટલે શું? dx/dt ને. ચાલો વેગ એટલે આપણને ખબર છે dx/dt. તો હવે શું કરો? d/dt. ચાલો x ની જગ્યાએ શું મૂકી દો? t² -6t +9. આમાં પેલી ઝંઝટ નહોતી હો x વાળી ને એવી. આમાં તો ઓલરેડી પહેલેથી t આપેલું છે, આમાં પહેલેથી t નહોતું, એટલે આ પ્રોસેસ તમારે કરવી પડી. ચાલો માટે વેગ v બરાબર શું થાય? આનું વિકલન કરો. ચાલો હવે વિકલન ડાયરેક્ટ આવડે છે ને, t², ઘાતાંક આગળ આવે 2, 2 માંથી 1 નીકળી જાય એટલે 1 ઘાત, અને વિકલન વાળું પદ આવે dt/dt કેન્સલ થાય. હવે તો દર વખતે કહેવાની જરૂરત ન પડવી જોઈએ. ચાલો આનું વિકલન 6, કાઉન્સ ન લખો તો જરૂર નથી. અને t નું વિકલન કેટલું? 1 પ્લસ t આની સાથે નથી, અચળ પદનું વિકલન કેટલું? 0. ચાલો માટે v બરાબર 2t -6. ચાલો પરંતુ v કેટલા આપેલ છે? 0 ને, રકમમાં છે, પરંતુ v 0 આપેલ છે. ચાલો 0 લઈ લ્યો તો આ તમારું પદ આવે 0, 2t -6. ચાલો આને આ બાજુ લઈ જાઓ તો 2t બરાબર 6, માટે t બરાબર 6/2 એટલે 3 સેકન્ડ.
ચાલો થશે આટલું. હવે તમારે સ્થાનાંતર શોધવાનું છે એટલે આ કિંમત છે ને આમાં મૂકી દો. ચાલો માટે સ્થાનાંતર x બરાબર, ચાલો જ્યાં t દેખાય છે ત્યાં 3 મૂકો એટલે 3 નો વર્ગ -6, t દેખાય છે ત્યાં 3 પ્લસ 9, ચાલો 3 નો વર્ગ 9 -6 તરી 18 પ્લસ 9, 9 ને 9 18 -18 0. ચાલો આ તમારો જવાબ. એટલે સ્થાનાંતર કેટલું આવે? 0. 2018 માં પૂછાયેલું, સોરી 2017 માં. 2018 નું 19 MCQ લગભગ કુલમ બળ આધારિત હતું. એટલે કુલમ બળ એટલે 12મા ધોરણનો કોન્સેપ્ટ, એટલે એ થાય એવું નથી. ચાલો રકમ વાંચો શું કીધું. જો પ્રીતિ એક મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે અને તેણે જોયું કે એક્સેલેટર બંધ છે. તેથી સ્થિર એક્સેલેટર પર ચાલીને t1 સમયમાં ઉપર પહોંચે છે. એટલે પહેલા દિવસે શું બન્યું, એને જોયું કે એસ્કેલેટર બંધ છે. એટલે એ શું કર્યું, પ્રીતિ પોતે ચાલીને ઉપર જાય છે. બરાબર, ચાલીને ઉપર જાય છે. અને કેટલા સમયમાં ઉપર પહોંચે છે? t1 સમયમાં. બરાબર, તો અહીં પ્રીતિ એસ્કેલેટર પર ચાલે છે એટલે તમારે પહેલો વેગ આધારવો પડશે. ચાલો આપણે આ પહેલા કેસમાં કયા વેગની જરૂર પડશે? ધારો કે એસ્કેલેટર કે એક્સેલેટર સાપેક્ષે પ્રીતિનો વેગ ચાલો પ્રીતિ p અને એસ્કેલેટર એટલે e. એટલે પ્રીતિની એસ્કેલેટરની સાપેક્ષે પ્રીતિનો વેગ એટલે વેલોસિટી ઓફ p વિથ રિસ્પેક્ટ ટુ એસ્કેલેટર માટે e અને એ સમય t છે. એટલે કયા સૂત્ર પરથી જવાનું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો એસ્કેલેટરની લંબાઈ L ધારી લો. લંબાઈ L ધારો. ચાલો તો તમારું આ પદ શું આવે? અહીંથી અહીં જાય એટલે અંતર L કાપે અને સમય કેટલો લાગે છે? t1. ચાલો આગળ પાછો. બીજા દિવસે તેણી ગતિ કરતા એક્સેલેટર પર સ્થિર ઊભા રહીને t2 સમયમાં ઉપર પહોંચે છે. એટલે બીજા દિવસે ચાલો એક્સેલેટર જ વર્ક કરતું હોય એટલે કોણ ચાલે છે? એક્સેલેટર. અને એની સાપેક્ષે પ્રીતિ ચાલો કેવી રહે છે? સ્થિર. અને આ ગતિમાં છે કે નહીં? અને કેટલા સમયમાં ઉપર પહોંચે છે? t2 સમયમાં. તો હવે કારણ કે અત્યારે પહેલા કેસમાં પ્રીતિ એક્સેલેટરની સાપેક્ષે ગતિમાં હતી, હવે આ બંને એકબીજાની સાપેક્ષે સ્થિર, પણ એક્સેલેટર કોની સાપેક્ષે ગતિમાં છે? જમીનની સાપેક્ષે. એટલે હવે તમારે આમાં વેગ કોનો ધારવાનો? ચલો એક્સેલેટરનો. કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. આ બીજા કેસમાં તમારે આ વેગ ધારવો, કારણ કે એક્સેલેટર બરાબર એક્સેલેટર એ જમીનની સાપેક્ષે ઉપર જાય છે અને એ ઉપર જાય એટલે આને પોતે ઉપર લઈ જાય છે. એટલે ઉપર જવાની ક્રિયા આ કરે છે. ચાલો બીજો વેગ ધારી લેશું. ધારો કે જમીનની સાપેક્ષે એક્સેલેટર, ટૂંકમાં લખ દઉં. ચાલો એક્સેલેટરનો વેગ. ચાલો વેલોસિટી ઓફ એક્સેલેટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બરાબર. ચાલો અહીંયા ધારો કે નથી લખતા, ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી દીધું ને. તો આ શું થવાનું? એ ત્યાં બી અંતર કેટલું કપાય? L જ કહેવાય ને, L. અને સમય કેટલો? t2. ચાલો
અને તો તેની ગતિ કરતા એક્સેલેટર પર ચાલીને કેટલા સમયમાં ઉપર જશે? એટલે ત્રીજી વખત શું બન્યું? આ બી ગતિમાં અને પ્રીતિ પોતે પણ ગતિમાં, બંને ગતિમાં છે. એટલે હવે કયો વેગ ધારવાનો બાકી રહી ગયો? ચાલો, આનો બાકી રહી ગયો ને. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. આ આપણે શોધવાનું છે. પ્રીતિનો જમીનની સાપેક્ષે વેગ. ચાલો, એને કહેશું વેલોસિટી ઓફ p વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. જમીનની સાપેક્ષે ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે પ્રીતિનો વેગ. ચાલો, અંતર તો એલ જ કપાશે. સમયને આપણે શું કહી દઈએ? t. કેટલા સમયમાં ઉપર જશે? એટલે તમારે શોધવાનું શું છે? t શોધવાનું. ચાલો, હવે મેં તમને સમજાવ્યું છે. આમાં કયા બે પદ, એટલે ટ્રાયેંગલ કેવી રીતે બન્યો ખ્યાલ આવ્યો? પ્રીતિ, એક્સેલેટર અને જમીન. ચાલો, આમાં આની સાપેક્ષે આનો વેગ આપણે કયો ધાર્યો? વેલોસિટી ઓફ pg. આની સાપેક્ષે આનો વેગ વેલોસિટી ઓફ eg. આની સાપેક્ષે આનો વેગ વેલોસિટી ઓફ pe. ચાલો, બંને ગતિમાં હોય તેવા પદ કયા? vpe ને. આને સૂત્રનો કરતા બનાવો. ચાલો, હવે vpe. ચાલો, vpe બરાબર પહેલું પદ vp માંથી બીજું પદ e બાદ કરી દેવાનું અને કોમન સંકેત ઉમેરી દો. બરાબર. ચાલો, તમારે શું જોઈએ છે? vpg. એટલે આ બાજુ પ્લસમાં આવે ને. આને સૂત્રનો કરતા બનાવો એટલે આ બાજુ પ્લસમાં આવે. માટે vpg બરાબર શું? v pe પ્લસ v eg. બીજી એક સ્પષ્ટતા કરી દઉં. આપણે 9 તારીખે 20 MCQ ની ટેસ્ટ હતી. એ ટેસ્ટમાં એક આલેખ હતો, x વિરુદ્ધ t આલેખ. તો એ આલેખમાં ઘણા બધાને કન્ફ્યુઝન હતું, તો એની સ્પષ્ટતા કરી દઈએ. બરાબર. એમાં શું કીધું છે? સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા પદાર્થ માટે કે કણ માટે. હવે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો એની ગતિ કેવી કહેવાય? તો સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ 0 હતો, તો ગતિમાં આવે એટલે એને કંઈક તો વેગ પ્રાપ્ત થઈ ગયો છે કે નહીં? તો મને એક વસ્તુ કે આ શું વેગમાં શું થયું કહેવાય? વધારો. તો કેવી ગતિ? નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. એટલે આ તમારું આઈક્યુ ટેસ્ટ કરવા માટે જ એમસીક્યુ હતું, એટલે તો નિયમિત પ્રવેગી શબ્દ વાપર્યો હતો, ખાલી નિયમિત ગતિ હતું. પણ તમે એટલું લોજિક લગાડો કે ત્યાં સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે એટલે વેગમાં ઇનડાયરેક્ટલી શું થયું? વધારો. તો કેવી ગતિ? પ્રવેગી ગતિ. અને પ્રવેગી ગતિ હોય તો આલેખ કેવો હોય? વક્રતા વાળો. ચાલો, આ તમારો જવાબ આવે. બરાબર. આ એમસીક્યુ માટે થોડું હજી વિચારજો. આ તમારો જવાબ આવે છે. ચાલો, હવે આમાંથી તમારે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? બનાવી દીધો ને આપણે. ચાલો, કિંમત મૂકી દો. vpg એટલે કેટલા? ચાલો, vpg કેટલા છે? l/t. તમારે t શોધવાનું છે. l/t. ચાલો, આ તમારું કેટલું? vpe l/t1. l/t1 પ્લસ l/t2. ચાલો, બધી બાજુથી l કેન્સલ કરી નાખો એટલે આ બાજુ તમારું પદ આવે 1/t. ચાલો, લસા લઈ લ્યો. t1 પ્લસ t1 ઇન્ટુ t2 થશે આટલું. ચાલો, આને કેટલા વડે ગુણવા પડશે? t2 પ્લસ આને t1. હવે ઉલટાઈ નાખો બંને બાજુ અંશ અને છેદને ઉલટાઈ નાખો. ચાલો, માટે t બરાબર શું આવે? t1 t2 અને છેદમાં t1 પ્લસ t2. આ તમારો જવાબ. ચાલો, પાંચમો એમસીક્યુ જુઓ. ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. તે h1 h2 અને h3 અંતર ક્રમશઃ પ્રથમ 5 સેકન્ડમાં. આપણે તમને સમજાવ્યું છે મુક્ત પતન કરતા પદાર્થે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, બીજી સેકન્ડમાં કાપેલું અંતર અને ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર યાદ છે ને?
ચાલો પેલી દર 1 સેકન્ડમાં કાપેલું અંતર એટલે પેલી બીજી ત્રીજી, તો આનો ગુણોત્તર તમને ખબર છે 1:3:5:7 ગેલિલિયોનો એકી અંકનો નિયમ યાદ છે ને? ચાલો બરાબર. તો આપણે કહી શકીએ કે ધારો કે પહેલી સેકન્ડમાં x અંતર કાપે x, તો શું કીધું છે? અને તમે ત્યાં 1-1 સેકન્ડનો ગાળો રાખ્યો હતો, 1-1 સેકન્ડ, એની જગ્યાએ 5-5 સેકન્ડનો ગાળો હોય તો બી પરિસ્થિતિ તો સેમ જ થઈ ને. તમે દર 1 સેકન્ડમાં કાપેલું અંતર લેતા, ખબર છે ને? તો અહીંયા શું થયું? દર 5 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે આ પરિસ્થિતિ બંને એક જ થઈ. અને નો આવડે તો આપણે ઉદાહરણનો ગેલિલિયોનો એકી અંકનો નિયમ એ રીતે કરી નાખવાનો. એટલે આ એમસીક્યુ જો તમે ગેલિલિયોનો એકી અંકનો નિયમ બરાબર આવડતો હશે, આપણા ઉદાહરણનો દાખલો હતો, તો આનો જવાબ તરત આપી શકશો. ચાલો h1 જેમ h2 જેમ h3 ઇઝ ઇક્વલ ટુ, ચાલો ધારો કે પહેલી 5 સેકન્ડમાં x અંતર કપાતું હોય, પહેલી 5 સેકન્ડમાં x, તો બીજી 5 સેકન્ડમાં કેટલું કપાય? 3x. ત્રીજી 5 સેકન્ડમાં કેટલું કપાય? 5x કપાય ને. ચાલો x કેન્સલ થાય. હવે તમારે શું કરવાનું છે? h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ બરાબર. ચાલો તો આપણે શું કહી શકીએ? આ બંનેને પહેલા સરખાવી દો, પહેલા બે પદને સરખાવો, એટલે શું લખાય? h1 by h2 is equal to 1/3. તો h1 બરાબર શું? આ ઉપર જાય, h2 by 3. આ રીતે સરખામણી થાય હો. તમે કોઈ પણ બે પદને સરખામણી કરી શકો. ચાલો હવે તમારે પેલું પદ h1 અને ત્રીજું પદની સરખામણી કરો. h1 by h3 is equal to 1/5. ચાલો આને ઉપર લઈ જાઓ, તો h1 બરાબર શું થાય? h3/5. ચાલો કયો જવાબ આવે? આન્સર આવે સી. h1 બરાબર h2/3 બરાબર h3/5. આ તમારો જવાબ. ચાલો છઠ્ઠું એમસીક્યુ જોવો. સુરેખ માર્ગ પર ગતિ કરતા કણની ગતિનું સમીકરણ. ચાલો x બરાબર શું આપેલું છે? 8 પ્લસ 12t માઇનસ t ક્યુબ છે, અને x મીટર અને t સેકન્ડમાં છે. તો જ્યારે તેનો વેગ 0 થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે? ચાલો આવું બી આ ટાઈપનું બી એમસીક્યુ આપણે કરાવેલું છે. એટલે આપણે શું કીધું ખબર છે ને? જ્યારે તેનો વેગ 0 થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે, એટલે જ્યારે v 0 ત્યારે પ્રવેગ કેટલો હશે, જે શોધવાનું હોય ને બાજુમાં યાદી બનાવી દેવાનો, ખ્યાલ આવે. ચાલો વેગ માટે x નું t ની સાપેક્ષે વિકલન, એટલે પેલો આગળનો દાખલો તો એવી કોઈ ઝંઝટ નથી ને, આમાં t છે જ. ચાલો v એટલે શું? dx/dt થાય ને. ચાલો d/dt અને x ની જગ્યાએ શું લખી દેશું? 8 પ્લસ 12t માઇનસ t ક્યુબ. ચાલો આનું વિકલન કરો એટલે શું આવશે તમારું? આનું વિકલન 0 આવડે છે ને હવે તો? 0, આનું 12, આનું 1, ગુણાકાર છે એટલે 1. ચાલો ઘાતાંક આગળ આવે એટલે 3, ઓરિજિનલ ઘાતાંક 3 માંથી 1 ઓછી કરી નાખો એટલે 2, અને દરેકમાં dt/dt એ તો કેન્સલ થઈ જાય. ચાલો વેગ કેટલા લઈ લેવાના છે? 0 ને. જો v0 લઈ લ્યો. ચાલો આ તો લખવાની જરૂર નથી, એટલે પેલું પદ 12, એટલે આમાં તમારે શું કરવાનું ખબર છે ને? એક સ્ટેપ લંબાઈ દો, વાંધો નહીં. ચાલો વેગ વાળા સૂત્રમાં v0 મૂકીને t મેળવી લેવાનું, એ t ની કિંમત પ્રવેગ વાળા સૂત્રમાં લખવાની. ચાલો 12 માઇનસ 3t². આની આગળ જતા જરૂર પડશે એટલે પરિણામ નંબર આપો 1. ચાલો 12 માઇનસ 3t², પરંતુ v બરાબર 0 આપેલ છે. ચાલો v0 લઈ લો, તો આ તમારું પદ શું થાય? v0
બરાબર 12 માઇનસ 3t². ચાલો 3t² ને આ બાજુ લઈ જાઓ. 12 બરાબર, ચાલો 12 માઇનસ 3t², તો આ બાજુ આવશે 3t² ઇઝ ઇક્વલ ટુ 12. ચાલો 3 છેદમાં છે એટલે 3 ચોક 12, તો t² બરાબર 4. તો t બરાબર +or -2, પણ સમય હંમેશા ધન હોય એટલે 2 જ લેવાનું, બરાબર ને, સમય ઋણ નહીં લેવાનું. એટલે ખરેખર t² એનું વર્ગમૂળ કાઢો તો ખરેખર બે વિકલ્પ આવે. કયા બે વિકલ્પ? ધન અને ઋણ. પણ સમય ધન હોય એટલે t બરાબર 2 સેકન્ડ. ચાલો હવે પ્રવેગ મેળવવાનો ને, તો પ્રવેગ માટે શું કરશું? સમીકરણ 1 માં ચાલો કોનું વિકલન કરતા? v નું વિકલન કરતા, કારણ કે વેગનું વિકલન કરશો તો જ પ્રવેગ મળશે ને. ચાલો વિકલન કરો તો પ્રવેગ a બરાબર શું થાય? dv/dt. v નું t ની સાપેક્ષે વિકલન, તો d/dt કોની કિંમત મૂકો? કૌંસમાં v ની કિંમત મૂકી દો. કેટલા છે? 12 માઇનસ 3t². ચાલો 12 માઇનસ 3t². આનું વિકલન, ચાલો આનું વિકલન 0 માઇનસ 3 e² નું વિકલન માં ઘાતાંક 2 આગળ આવે અને એક ઘાત ઓછી થઈ જાય. આ લખવાની જરૂર નથી. 3 દુ 6t. અને પ્રવેગ માઇનસ છે એટલે તો અંતિમ વેગ 0 થયો, બાકી 0 થાય જ નહીં. ચાલો t2 મૂકી દો. માટે a બરાબર 6 અને t2 મૂકીએ તો કેટલા? a બરાબર -12 મીટર/સેકન્ડ². ચાલો આ તમારો જવાબ. હું નિશાની અવગણતા, બરાબર, એટલે જવાબ કારણ કે નિશાની વગર લીધેલું છે.